આવી અંધશ્રદ્ધા હોય પાર્ટ 3 શુક્રવારે નવા કપડા પહેરો ને તો ઈ હારું ન કહેવાય. શું કામ નો પહેરવા જોઈએ? આપણે પૈસાના કપડા લઈને શું કામ નો પહેરી? હાથે હાથ નવા કપડા પહેરે. પૈસા હોય તો બાકી નો પહેરાય, પછી ઉધાર લઈને નો નવા લેવાય. ઘરમાં સીટી વગાડો ને તો ગરીબી આવે. તો પછી શાક ને એવું બનાવતા જ નહીં હોય ને, કેમ કે કુકરે સીટી જ વગાડે. આ કદાચ પહેલાના જમાનાની વાત હશે, ત્યારે શું ચૂલા ઉપર બનાવતા હતા ને ત્યારે કુકર ને એવું નહીં હોય, એટલે સીટી નહોતી વાગતી, એટલે કદાચ આ લોકો આવું બધું રાખ્યું હશે. પછી એક એવી અંધશ્રદ્ધા છે કે ઊંધા કપડા પહેરો ને તો ભૂત તમારા પાસે આવે. પછી તમે ભૂત જેવા લાગો એનો કઈ વાંધો નહીં કા. પછી ઘરની બહાર બૂટ ચંપલ ઊંધા હોય ને તો ઝઘડો થાય. આજ કદાચ સાચું હોય છે, એટલે માણસ હે ને કોઈ અજાણ્યાના બૂટ ઊંધા પડ્યા ને તો એ સીધા કરી નાખે. પછી કોકના ઊંધા સીધા ન કરવાનો હોય, આપણા ઘરના આપણા ના હોય ને ઊંધા સીધા કરવાનો હોય. આ બધા નિયમ એટલે નીકળ્યા હતા કે તમે હરખા શિસ્તમાં રહ્યો, તમારો ઘરનો લુક સારો આવે. હવે કોક ઘરમાં આવતું હોય ને બૂટ ચંપલ ઊંધા પડ્યા હોય તો સારું ન દેખાય. એટલે આને ઝઘડાને કઈ લેવા દેવા જ નથી. બૂટ નિર્જીવ વસ્તુ છે, એ તમારા ઘરમાં ઝઘડો કઈ રીતે કરાય? એક એવી અંધશ્રદ્ધા છે કે એક થાળીમાં બે જણા ખાય ને તેમાં લગન તૂટી જાય. તો પછી જ્યારે લગન થાય ત્યારે કેમ એક થાળીમાં બે જણાને ખવડાવો? ત્યારે તમને નક્કી કરી નાખ્યું તોડવાનું આમનું કે આ તો મેં નહોતું સાંભળ્યું, ખબર નહીં ક્યાંથી આવી. પણ કદાચ એવું હશે પહેલા શું થાળીઓ ઓછી હશે ને થાળીઓ જાજી હોય તો લાઈટો ને એવું ન હોય. એક થાળીમાં બે જણા ખાતા પછી આજુબાજુની થાળીમાં હાથ વયો જાય અને કોકની રોટલી ઓછી થઈ જાય. એના કરતા નિયમ એવો રાખ્યો કે બધે પોતપોતાની થાળીનું ખાવું. અને હું તો એમ કહું કે હજી બધે પોતપોતાની થાળીનું જ ખાવું, કોકનું છીનવીને ન ખાવું. હાલો, આટલી અંધશ્રદ્ધા હજી મારા ધ્યાનમાં આવી છે. બીજી કોઈ તમારા ધ્યાનમાં હોય તો મને કહેજો, બાકી હું તો ગોતી જ લઈશ મારી.